નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. હવે જે રીતે આપણે સૌ જે રાહ જોઈ રહ્યા હતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ, હવે એ કહી શકે કે મોકો આવી ગયો છે. 69 ટેસ્ટ મેચો રમાશે અને જે આ મેચો છે ખૂબ જ ધમાકેદાર થઈ શકે તેવી આશંકા છે. અને જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે ભારતે અત્યાર સુધી કહીએ તો 9 ટેસ્ટ મેચ રમી છે કે જેમાંથી 6 તે જીત મેળવી છે, 2 જે મેચો છે તેમાં હાર અને 1 જે છે તે ડ્રો થઈ છે. હવે આ જે ટેસ્ટ મેચોની વાત કરીએ તો ટેસ્ટ મેચો કહી શકીએ કે ખૂબ જ આમ સ્ટ્રેટેજીથી રમવામાં આવતી હોય છે, મેન્ટલ સ્ટેબિલિટી જોઈતી હોય છે, એટલે ઘણી બધા આપણા સમીકરણો ભેગા થાય ત્યારે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમાતી હોય છે. હવે ભારત જ્યારે ભારતમાં અન્ય ટીમો સાથે ટકરાશે ત્યારે કેવા પ્રકારનો રોમાંચ જોવા મળી શકે છે અને ભારતમાં જ કેટલું મજબૂત છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું. તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત કેટલું તૈયાર છે અને સામે કઈ કઈ ટીમો સાથે ટકરાશે, આ મેચનું મહત્વ કેટલું છે અને કેટલી રોમાંચક મેચ આ રહી શકે છે તેની માટે આપણે આજે ચર્ચામાં વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ચાલો, હવે ટેસ્ટ મેચોનો યુગ આવી ગયો. જો કે આમ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે પહેલેથી જ શેડ્યુલ બહાર પાડી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણે વિશ્વના તમામ ટેસ્ટ દરજ્જો ધરાવતી ટીમો એકબીજા સામે હોમ અને હવે નક્કી થયા પ્રમાણે મેચો રમે છે. 2023થી 2025ની સાયકલમાં કુલ 27 શ્રેણીઓ રમાશે અને 69 ટેસ્ટ મેચોમાં દરેક દેશોની પરીક્ષા થશે. 25-27ની સાયકલ પણ નક્કી થઈ ચૂકી છે. ભારતની વાત કરીએ તો ભારત અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચો રમી છે, જેમાંથી 6 ટેસ્ટ મેચોમાં વિજય અને 2 મેચોમાં હાર ઉપરાંત 1 ટેસ્ટ મેચ ડ્રો થઈ છે. પણ હવે ટેસ્ટ મેચોની વણઝાર આવી રહી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટ મેચોની શ્રેણી ઉપરાંત 3 T20ની શ્રેણી 19મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે, જ્યારે 16મી ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામેની ઘર આંગણાની 3 ટેસ્ટ મેચોની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. એ પૂર્ણ થયા પછી ભારત સાઉથ આફ્રિકાના પ્રવાસે 4 T20 રમવા જશે અને પાછા આવીને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે, જેમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 5 ટેસ્ટ મેચો રમશે. મેન્ટલ સ્ટ્રેન્થ, સ્ટેમિના, ટેકનિક અને સ્ટ્રેટેજી સાથે રમાયેલ ઇન્ટેન્સ કોમ્પિટિશનની 69 ટેસ્ટ મેચો પછી ટોચની 2 ટીમો વચ્ચેની ફાઇનલ ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમાશે. તો બિલકુલ આજે આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ વિશે વાત કરીશું. અશોકજી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એ તમામ દેશો કે જે ક્રિકેટ રમે છે તે ક્રિકેટ રમતા તે દેશો માટે આ મેચ કેટલી મહત્વની છે અને ખાસ આ કોમ્પિટિટિવ જે ટેસ્ટ ક્રિકેટ મેચ છે તે જે ટેસ્ટ ક્રિકેટ છે તેનાથી કેટલી મહત્વની ગણવામાં આવી રહી છે અને સાથે જે છે તે કહી શકીએ કે તેનાથી બૂસ્ટ મળ્યો છે ટેસ્ટ ક્રિકેટને. Well, World Test Championship is a bunch of test matches. There are 69 test matches included in this. દરેકે દેશો જે ટેસ્ટ રેન્ક જે ધરાવે છે તો ટેસ્ટ માટેના જે દેશો છે કે જે ટેસ્ટ માટે કન્ફર્મ છે કે હા ધીઝ આર ધ ટીમ્સ પ્લેઇંગ ટેસ્ટ ક્રિકેટ, એમના વચ્ચે રમાતી આ એક 2 વર્ષના ગાળા દરમિયાનની ટેસ્ટ મેચો છે. અને એ ટેસ્ટ મેચોથી ખાસ કરીને પહેલાં વર્લ્ડ કપ રમાય છે, T20 વર્લ્ડ કપ છે, વન ડે વર્લ્ડ કપ છે, એવો રમાય છે. અને આ જે છે ટેસ્ટ ચેમ્પિયનશિપ કે શા માટે એમાં કોમ્પિટિટિવનેસ ના હોય, તો એટલા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી. આપણે બંનેમાં ફાઇનલમાં પહોંચ્યા અને બંનેમાં આપણે હાર્યા. એક આપણે એની સાથે આપણો એવો ભૂતકાળ સંકળાયેલો છે. પણ આટલી બધી ટેસ્ટ મેચો દુનિયાના દરેક દેશો જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે રમે અને એમાંથી સર્વોચ્ચ ટીમો 2 ફર્સ્ટ અને સેકન્ડ એ ફાઇનલ રમે. આ રીતની એક એની જે પોઈન્ટની ગોઠવણ છે. દરેક મેચ રમો એના તમને પોઈન્ટ મળે, 11 કે 12 પોઈન્ટ તમે જીતો એના મળે, હારો તો તમને કોઈ પોઈન્ટ ના મળે. તો આ પ્રકારની એક કોમ્પિટિટિવ ક્રિકેટ વિશ્વના તમામ દેશોમાં રમાવામાં આવે.
અમુક ટેસ્ટ મેચ તમારે ઘર આંગણે રમવાની હોય છે અને અમુક શ્રેણી તમારે અવે રમવાની હોય છે, ઘર આંગણે અને અવે. એનાથી શું થયું છે કે ક્રિકેટમાં તાજગી આવી છે. તાજગી એટલા માટે કે એક ક્રિકેટ પ્લેઇંગ નેશન્સ હોય એને પણ ક્યાંક કોમ્પિટિટિવનેસ જોયા પછી એમ લાગે કે યાર આપણે આમાં કોમ્પિટ કરી શકીએ, કારણ કે જ્યારે હરીફાઈ હોય તો જ પરિણામ શ્રેષ્ઠ મળે છે. દુનિયાનો નિયમ છે. જો તમારી પાસે હરીફાઈ ના હોય તો તમે પરિણામની અપેક્ષા ન રાખી શકો, સારા પરિણામની. એટલે કોમ્પિટિટિવ ટેસ્ટ ક્રિકેટ જ્યારથી થયું ત્યારથી એક વસ્તુ ચોક્કસ છે કે દરેકે દરેક દેશો પોતાના ટેસ્ટ ક્રિકેટનું સ્તર ઊંચું લઈ જવા માટે તમામ પ્રયત્નો કરે છે. તાજેતરમાં એક બહુ જ મહત્ત્વની ઘટના બની ગઈ કે જે આ હું વાત કરી રહ્યો છું એને એક બળ આપે છે. બાંગ્લાદેશે પાકિસ્તાન જેવી મજબૂત ધુરંધર ધરખમ ટીમને બંને ટેસ્ટ મેચોમાં હરાવી. સી કોમ્પિટિટિવનેસ એ કેટલું સારું પરિણામ આપે છે એ જોવાની આ વાત છે કે તમે બાંગ્લાદેશ જેવી એક એવી ટીમ કે જેને બહુ પ્રીમિયર ટીમ નથી ગણવામાં આવતી, ટુ બી વેરી પ્રિસાઇઝ, એ ટીમ પાકિસ્તાન જેવી જે ટોચની ટીમ છે એ ટોચની ટીમને એણે પરાજય આપ્યો અને સતત 2 મેચોમાં. ધીસ ઇઝ કોલ્ડ ધ ઇફેક્ટિવ ઓફ કોમ્પિટિટિવનેસ ઇન ટેસ્ટ ક્રિકેટ. આ થયું શા માટે? બાકી તો શ્રેણીઓ રમતા હોય, દ્વિપક્ષીય શ્રેણીઓ હોય, પેલા લોકો અહીં નહીં રમી જાય, આ લોકો ત્યાં જઈને રમે, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ બધા બીજાની સાથે રમતા હોય તો એ શ્રેણી જીતવાનું થાય કે ભાઈ 5-4થી અમે ટેસ્ટ શ્રેણી જીત્યા. દેટ વોઝ ધ રેકોર્ડ. એ રેકોર્ડ બનાવવા નાવ તમે એક શ્રેણી જીત્યા, બીજી હાર્યા, ત્રીજી જીત્યા, ચોથી હાર્યા, તમે ક્યાં છો? ઓવરઓલ તમારું સ્ટેટસ શું છે? તો તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ ઉપર તમે ક્યાં છો એ નક્કી કરે છે. બંને વખતે જ્યારે આપણે હાર્યા ત્યારે પોઈન્ટ ટેબલ ઉપર આપણે નંબર 1 જ હતા. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા 2 ટીમો સામે આપણે હારનો સામનો કરવો પડે ને એ પણ ફાઇનલમાં. તો કોમ્પિટિટિવનેસ જુઓ કેવું છે કે તમે નંબર 1 છો છતાં પણ તમે ચેમ્પિયન નથી. તો ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ હોલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ એન્ડ એવરીથિંગ, કે એમાં નાનામાં નાનો દેશ પણ ઇમ્પેક્ટ બનાવી જાય છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું એટલે શું ઇફેક્ટ થઈ એની? બાંગ્લાદેશ તો કદાચ ફાઇનલમાં નહીં આવે, પણ પાકિસ્તાન જો આવવાનું હતું એને ક્યાંક 2 ટેસ્ટ મેચોથી એણે ખાડામાં નાખી દીધું અને દે વિલ નોટ એબલ ટુ કમ અપ. તો આ છે કોમ્પિટિટિવ ક્રિકેટ, કોમ્પિટિટિવ ટેસ્ટ ક્રિકેટનું ટેસ્ટ મેચમાં પરિણામ. તો આ એક વસ્તુ નવી જોવા મળી છે કે હવે તમામે તમામ દેશો એ ક્યાંક ને ક્યાંક ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે લડે છે. એમની જે ઘરઆંગણાની સિરીઝ હોય અને હવે સિરીઝ એટલે કે બહારની સિરીઝ હોય એ માટે લડે છે. પહેલાં માત્ર અને માત્ર એક દ્વિપક્ષીય શ્રેણી માટે લડવામાં આવતું હતું. હવે આ રીતે કોમ્પિટિટિવ ક્રિકેટ, ત્યાં તમે ભલે સારા છો પણ તમે તમારી ટીમ સારી છે કે નહીં એ તો તમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતો ત્યારે, જેમ વર્લ્ડ કપ રમીએ છીએ આપણે T20 અથવા તો વન ડે વર્લ્ડ કપ, શું હોય છે કે ભાઈ 2 દેશો એકબીજાને ત્યાં જાય ને રમીને આવે. પણ વેન ઇટ કમ્સ ટુ કોમ્પિટિશન, 1983માં ભારતે જ્યારે કોમ્પિટિશનમાં જીત મેળવી અથવા તો વર્લ્ડ ચેમ્પિયન આપણે થયા ત્યારે લોકોને એ થઈ કે ઇન્ડિયા બી ચેમ્પિયન બની શકે છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. ધી કોમ્પિટિટિવનેસ ઓલવેઝ બ્રિંગ્સ બેટર રિઝલ્ટ. ત્યાં કોમ્પિટિટિવનેસ છે એટલા માટે ટેસ્ટ મેચો જે રમાય છે એમાં પણ કોમ્પિટિટિવનેસ છે, કારણ કે દરેક ટેસ્ટ મેચ જીતવાનો દરેક ટીમ પ્રયત્ન કરે છે, કારણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચ ઉપર જવું છે. તો માનું છું કે બહુ જ જબરદસ્ત એની ઇફેક્ટ પડી છે. ટેસ્ટ ક્રિકેટને વધારે કોમ્પિટિટિવ બનાવવાના મીન્સ કે તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ લાવ્યા પછી દેશનું 2 દેશો વચ્ચેની શ્રેણી જે પણ કોમ્પિટિટિવ બની છે, કારણ કે પોઈન્ટ તો એ જ શ્રેણીના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ઉમેરવાના છે. આઈ થિંક ઇટ હેઝ બ્રોટ એ ગ્રેટ ચેન્જ ઇન ઓલ ધી ક્રિકેટ પ્લેઇંગ નેશન્સ. બિલકુલ. અને અશોકજી, કોઈ પણ મેચ રમતા હોઈએ ત્યારે મેચ રમવા માટે પહેલાં આપણે મગજ શાંત રહેવું જરૂરી છે, એકાગ્રતાથી મેચ રમવામાં આવે. ત્યારે જ્યારે આ 69 ટેસ્ટ મેચો રમાશે તેમાં કહી શકીએ કે મેન્ટલ સ્ટ્રેન્થ છે, સ્ટેમિના છે, ટેકનિક છે, સ્ટ્રેટેજી છે, એટલી ટેસ્ટ મેચો. વેલ સી T20 ઇઝ અ ડિફરન્ટ ગેમ. તમે 3 કલાકમાં તમારી મેચ પતી જાય. વન ડે ઇઝ ડિફરન્ટ ગેમ. સવારે જાઉં સાંજે મેચ પતી જાય. ધ ટેસ્ટ ક્રિકેટ ઇઝ અ ટેમ્પરામેન્ટ ક્રિકેટ. એ ટેમ્પરામેન્ટ ક્રિકેટ એટલું જબરજસ્ત છે કે 5 દિવસ ધોમ ધકતા તડકામાં ખેલાડીને ઊભા રહેવાની ક્ષમતા એવી, એની ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ, એની મેન્ટલ એબિલિટી હોવી જોઈએ, એનામાં ધૈર્ય હોવું જોઈએ, એમાં એવા ગુણો હોવા જોઈએ કે જે લાંબા સમય સુધી ક્રીઝ ઉપર ઊભો રહીને મોટો સ્કોર બનાવે એ ક્ષમતા હોવી જોઈએ. આ 40 બોલમાં 50 રન કે 60 રન બનાવીને જતો રહેવાની વાત નથી. આ
It is not a match, it is not a cricket of getting out, it is a cricket to stay. સુનિલ ગાવસ્કર સવારે ઓપનિંગથી શરૂ કરે, સાંજ સુધી એ નોટ આઉટ રહે અને 100 રન મારે. ધીસ ઇઝ કોલ્ડ એ ટેસ્ટ ક્રિકેટ. બીજા દિવસે પણ એ ફરી રમવાનું શરૂ કરે, 2-2.5 દિવસ રમે, ડબલ સેન્ચુરી મારે. ધીસ ઇઝ કોલ્ડ ટેસ્ટ ક્રિકેટ. હવે તમે વિચાર કરો, 2 સેન્ચુરી મારવા માટે એને કેટલા બોલનો સામનો કરવો, કેટલા બોલરનો સામનો કર્યો, કેટલું ધૈર્ય જોઈએ, કેટલી એકાગ્રતા જોઈએ, કેટલી મેદાન પર ઊભા રહેવાની ક્ષમતા જોઈએ. સો ઓલ ધીસ ઇઝ. અચ્છા, બીજું, ટેસ્ટ મેચ જીતવા માટે તમારે સ્ટ્રેટેજી જોઈએ, રણનીતિ જોઈએ કે ભાઈ બોલિંગ કોણ આઉટસ્વિંગ કરે છે, કોણ ઇનસ્વિંગ કરે છે, કોણ લાંબા સમય સુધી બોલિંગ કરી શકે છે, આ બધી કેટલી ફિલ્ડિંગ કેવી રીતે. તો એ રણનીતિ એક તૈયાર કરે કે ભાઈ આ ખેલાડી બોલિંગ કરતો હોય તેના માટે 2 સ્લીપ, 1 ગલી, 1 કવર, આ પ્રકારની ફિલ્ડિંગ ગોઠવી શકાય. અને આ કરતો હોય તો એના માટે 3 સ્લીપની જરૂર છે. તો આ જે દરેક દેશ આ બધી રણનીતિ બનાવે, ના સ્ટ્રેટેજી દરેક દેશ બનાવે કે સામેની ટીમને હરાવવા માટે. સો ઇટ ઇઝ ફૂલ ઓફ આ બધી જે કહેવાય ને સ્ટ્રેટેજીથી બધા દેશો. બાંગ્લાદેશ રણનીતિ બનાવે. બાંગ્લાદેશ રણનીતિ શું બનાવે? પાકિસ્તાનને મારે જો હરાવવું હોય તો મારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? તેની રણનીતિ કે આ બેટ્સમેન નામ રમવાનો, અને આ ઓછું ફાવે છે, અને આ બરાબર આવી રીતના રમે છે. તો આ બધી રણનીતિ હવે ટેસ્ટ મેચોમાં ઘડાતી આવી. એટલે આ 69 ટેસ્ટ મેચો બધા દેશો ભેગા મળીને રમવાના. એની અંદરથી દરેક દેશ રણનીતિ તૈયાર કરે, સ્ટ્રેટેજી તૈયાર કરે, એ સ્ટ્રેટેજીને અમલમાં મૂકે, મેચ જીતવાની કોશિશ કરે, અને ધારો કે હારી ગયા તો બીજી ટેસ્ટ મેચમાં કઈ રીતે જીતવું એની રણનીતિનો ફેરફાર કરે. તો બધી જ વસ્તુ, ધૈર્ય, રણનીતિ, આ તમે જે 5 વસ્તુ કીધી, એ વસ્તુ ટેસ્ટ મેચની અંદર બહુ જરૂરી છે. અને દેટ ઇઝ ધ રીઝન હવે આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં આવ્યા પછી આપણને આ વસ્તુનો અનુભૂતિ થાય કે હા, વન ડે મેચ રમવાની મેં કહ્યું એ પ્રમાણે અલગ વસ્તુ છે. 10 ઓવર્સ તમારે નાખવાની છે, પતી ગયું. T20 રમવાનું 4 ઓવર્સ નાખવાનું. અહીંયા આગળ ધર ઇઝ નો લિમિટ. યુ કેન કન્ટિન્યુ યોર બોલિંગ. 10 ઓવર 12 ઓવર થાય, એક છેડેથી તમારો કેપ્ટન એમ વિચારતો હોય કે આ ખેલાડી મને વિકેટ અપાવશે, તો તમારી પાસે 20 ઓવર એક સળંગ નખાવે. આ 20 ઓવર નાખવી ઇઝ નોટ એ જોક. ઇટ્સ અ ટેરિફિક તમારો ટેમ્પરામેન્ટ જોઈએ કે 10 ઓવર તમે ધૂમધકતા તાપમાં લંચ પછી તમને બોલિંગ આપીને તમે એ બોલિંગ કરો. વિચાર કરો, તમે 12 વાગ્યાથી માંડીને 3 વાગ્યા સુધીમાં તમારે બોલિંગ કરવાની આવે, એક છેડેથી સતત તમે બોલિંગ કરો છો. દેટ ઇઝ યોર ફિઝિકલ ફિટનેસ, દેટ ઇઝ યોર એનર્જી. તો આ જે બધી વસ્તુ છે દરેક દેશો કરતા થયા, અને એના કારણે એક નવી ચમક તો ચોક્કસ ટેસ્ટ ક્રિકેટમાં આવી છે કે દરેક ટેસ્ટ, ધારો કે બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું, તો ઇટ હેઝ ક્રિએટેડ એ હિસ્ટ્રી. આજ સુધી ક્યારેય નહોતું બન્યું. આજે બન્યું. કેમ બન્યું? તો દે આર ઓલ્સો વોન્ટેડ ટુ કમ ઇન ધ લાઇમલાઇટ. એમને પણ કોમ્પિટિટિવ ક્રિકેટ રમવું છે. સો દેટ ઇઝ ધ રીઝન દે આર કમિંગ અપ વિથ. અચ્છા, એ જ બાંગ્લાદેશ સામે આપણે પાછી ટેસ્ટ મેચો રમવાની છે, એટલે અહીંયાની રણનીતિ અલગ હશે. તો કહેવાનું તાત્પર્ય છે કે જે તમે કીધી એટલી બધી સ્કિલ્સ એ ટેસ્ટ મેચ ક્રિકેટમાં ધ્યાનમાં લેવું. પહેલાંમાં કશું તમારું વિચારવાનું T20માં જાઓ, ધોકાબાજી કરો, ચાલો ધડાધડી સિક્સરો મારો, પાછા આવી જાઓ. અહીં એવું નથી. અહીં તો એક બોલ તમારા માટે વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ કેન ટેક યોર વિકેટ્સ. એટલે તમારે બચવાનું છે. અહીંયા શોટ મારવાના પ્રયત્નો નથી, અહીંયા બચવાનો પ્રયત્ન કરવાનો તમારે. બોલર બોલિંગ નાખતો હોય, તમે શા માટે સુનિલ ગાવસ્કર એ ફોરેન વેસ્ટ ઇન્ડિઝના જે જબરજસ્ત ખતરનાક જોએલ ગાર્નર, માઇકલ હોલ્ડિંગ, વેસ્લી હોલ, અથવા તો આ બધા જે ધુરંધર બોલર્સ હતા, કેમ ટકી ગયા? કારણ કે પેલો 25 ડગલા દોડીને આવતો હોય. હવે દોડીને આવે ને તમે બોલને છોડી દો, રમો જ નહીં તમે. કેટલું ફ્રસ્ટ્રેશન આવે. અને એવી રીતના એક ઓવરમાં 6 વાર એમ બાઉન્ડ્રીથી દોડતો આવે, તમે બોલને રમો જ નહીં. અથવા તો રમો તો બેટ એન્ડ પેડ ક્લોઝ ટુ ધ ગેધર તમે પ્લેટ કરી દો એને. તો આ બોલરને હંફાવવાની ગેમ છે, બોલરને પરેશાન કરી નાખવાની ગેમ છે. અને એટલા માટે ઇટ ઇઝ અ ટેમ્પરામેન્ટ ગેમ. એટલે આ બધા ગુણો એ આ ક્રિકેટમાં જરૂર પડે, પેલા ક્રિકેટની અંદર એટલા બધા ના જરૂર પડે. જી બિલકુલ. અને 2023થી 2025ની સાયકલમાં કુલ 69 મેચો, ટેસ્ટ મેચો રમાશે, અને તેમાંની જે ટોચની 2 ટીમો છે તે ફાઇનલમાં રમશે. કેટલી રોમાંચક રહી શકે છે આ મેચ? બહુ તમે સાચી વાત કરી. હમણાં મેં થોડું કવર બી કર્યું કે ભાઈ તમે નંબર 1 પર છો, પણ તમે ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી નથી શકતા. આ વસ્તુ તમે એને કઈ રીતે કરો કે તમે યુ પ્લેડ અ વેરી ગુડ ક્રિકેટ. એટલા માટે વેરી ગુડ ક્રિકેટનું જે પરિભાષા છે, દેટ હેઝ ટુ ગો ટિલ વિનિંગ ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ.
એ અહીંયા આગળ અટકી નથી જતું, એ ત્યાં આગળ પણ એ મેચમાં પણ તમારે એવું જ સારું રમવું પડશે. એટલા માટે સતત તમારે સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવું પડશે. તમારા બેટર્સ હોય, શા માટે રોહિત શર્મા, શા માટે વિરાટ કોહલી, શા માટે અજિંક્ય રહાણે, શા માટે ચેતેશ્વર પુજારા, શા માટે સુનિલ ગાવસ્કર, આ બધા લોકો યાદ કરે છે? બિકોઝ દે હેડ દેટ ટેમ્પરામેન્ટ ઓફ સ્ટેઇંગ ફોર અ લોંગર ટાઈમ. અને બીજું કે દરેકે દરેક દેશમાં આવા ખેલાડીઓ હોય છે અને દરેકે દરેક ખેલાડીઓ આ રીતના એ ટેમ્પરામેન્ટ સાથે રમતા હોય છે. એટલે તમારે એક વસ્તુ ચોક્કસ કરવી પડે કે તમે કેટલા સારા ટેમ્પરામેન્ટથી રમો છો, કેટલું લાંબુ ક્રિકેટ રમી શકો છો અને કઈ રીતે તમે સારામાં સારું પ્રદર્શન કરીને એ પ્રદર્શનને એ મેચ જીતવા સુધી, એટલે કે ફાઇનલ જીતવા સુધી લઈ જઈ શકો છો. આપણે છેક સુધી આગળ ચાલ્યા બટ વી કુડન્ટ વિન ધ ફાઇનલ. તો ક્યાંક ને ક્યાંક અફસોસ રહી જાય, વસવસો રહી જાય કે સારી ટીમ ચોક્કસ છો, પણ એ જો તમે સાતત્યપૂર્ણ પ્રદર્શન ના કર્યું હોય તો એ તમને વધારે આગળ જવા દેતું નથી. બિલકુલ. અને ભારતની વાત કરીએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ક્યાં છે અને કેટલું મજબૂત છે ભારત ફાઇનલમાં પહોંચવા માટે અને જીતવા માટે? વેલ, ઇટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન. બેઝિકલી સ્ટ્રોંગ તો છે. આપણે જે મેચો રમ્યા છે એમાં મોટાભાગની મેચો આપણે જીત્યા છીએ, તો સ્ટ્રોંગ તો ભારત છે. નંબર 1 પર પણ ભારત છે. હવે સવાલ એ થાય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા માટે કેટલા સક્ષમ? એક બહુ જ સરસ વાત અહીંયા છે કે ભાઈ તમે તમારું જે ક્રિકેટ છે એ કેટલું સાતત્યપૂર્ણ રમી શકો છો છેક સુધી. અને જે હમણાં તમે વાત કરી ને મેન્ટલ સ્ટ્રેન્થ છે, સ્ટેમિના છે, ટેકનિક છે. અચ્છા, હવે જ્યારે આ ફાઇનલ રમાય ત્યારે બંને દેશો પોતાની રણનીતિ તૈયાર કરે અને એની ઉપર કેવા પ્રેશર્સ બને. થોડા દિવસ પહેલાં પેટ કમિન્સે કહ્યું, કારણ કે ભારત થોડા વખતમાં ઓસ્ટ્રેલિયા રમવા જવાનું છે. પેટ કમિન્સે કહ્યું કે ભારત અહીંયા આવે ને હું રાહ જોઉં છું કે મારી ટ્રોફીનું જે પેલું એ છે શોકેસ એ કેસ, એની અંદર બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવાની બાકી છે. લુક એટ ધ વે દે આર પુટિંગ પ્રેશર ઓન ધ પ્લેયર્સ, કે જાણે આપણે ત્યાં જઈને એને એક ટ્રોફી આપી દેવાની એવી વાત કરે. એ રીતે જેમ અહીંયા આગળ પેટ કમિન્સે કહ્યું હતું વન ડે વર્લ્ડ કપની ફાઇનલ ત્યારે કે હું 1,25,000 જે માણસો બેઠા છે એમને ખામોશ રાખવાનું કામ કરીશ. ખામોશ રાખ્યા. સિમિલર વે આપણે ન્યૂઝીલેન્ડ સામે હારી ગયા. આની પહેલાંની જે ફાઇનલ હતી ન્યૂઝીલેન્ડ સામે આપણે હાર્યા અને ત્યાર પછીની ફાઇનલ આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા. તો હવે સવાલ એ છે કે રણનીતિ તમે સારી છે તમારી, પણ એ રણનીતિ જે ફાઇનલ મેચની અંદર જે રણનીતિ ઘડાવી જોઈએ, જે સ્ટ્રેટેજી ઘડાવી જોઈએ, એ સ્ટ્રેટેજી ક્યાંક નબળી ઘડાય છે. તો વી આર નોટ ગેટિંગ દેટ ફાઇનલ આઉટપુટ. ફાઇનલ આઉટપુટ શું છે? તમારે જીતવાનું. એ આપણને નથી મળતું. શું ગૌતમ ગંભીર માટે અત્યારે બહુ જ મોટી આ અસમંજસ છે. ટેસ્ટ તો ભારત નંબર 1 રહેશે, પણ નંબર 1 રહીને છેલ્લે કોની સામે આપણે હારીએ, કઈ ટીમ આપણી સામે હારી? શા માટે આપણે ઓસ્ટ્રેલિયા સામે જીતી ન શકીએ? શા માટે ફાઇનલનો ઓસ્ટ્રેલિયા આવે તો આપણે એનાથી થોડા દબાણમાં આવી જઈએ? બન્યું, ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બન્યું, વન ડે વર્લ્ડ કપમાં બન્યું. તો કહેવાનું તાત્પર્ય છે કે આ બધી વસ્તુ તમે જીતીને છેક સુધી પહોંચો અને છેલ્લે જો તમે એને એન્કેશ ના કરી શકો તો ફાઇનલ જીતી ના શકો, તો હું માનું છું કે એટલા માટે ક્ષમતા ભારતમાં સંપૂર્ણ છે, પૂરેપૂરી ક્ષમતા છે, કોઈ સવાલ નથી. બેટ્સમેનો જે લેવામાં આવ્યા છે, નવા ખેલાડીઓ રમવાના છે, એ પણ દમદાર છે, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે એ લોકો કેટલું સારું, કેટલું દમદાર રમી શકશે અને એ પ્રેશરમાં કે એ લોકો એ પ્રેશરમાં બરાબર રમી શકે છે કે નહીં, એ ખાસ જોવાનું રહેશે. એટલે અહીંયા આ વસ્તુ અગત્યની બને છે કે ફાઇનલમાં તમારી પાસે અત્યારે રોહિત શર્મા છે, તમારી પાસે વિરાટ કોહલી છે, તમારી પાસે KL રાહુલ છે. તો આ બધા ખેલાડીઓ જે ટેસ્ટ મેચના જે કહેવાય ને કે કિંગ, કે જેમાં ટેસ્ટ મેચમાં ઘણા બધા રેકોર્ડ્સ એમના નામે છે, તો ક્યાંક ને ક્યાંક એ રેકોર્ડ્સની સાથે લોકો રમે છે. સો દે હેવ દેટ ગ્રેસ, દે હેવ ગોટ દેટ એક્સપિરિયન્સ. અને પણ ધારો કે ત્યાર પછી ધારો કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જો ટીમમાં નથી તો શું થાય? તો એ બહુ મહત્ત્વની વાત છે કે નેક્સ્ટ ડ્યુરેશનમાં, નેક્સ્ટ લેવલ ઓફ ક્રિકેટમાં શું થશે. અત્યારે ભારતની ટીમ મજબૂત છે, પણ ફાઇનલ જીતવાની રણનીતિ એને ફરી એકવાર બનાવવી પડશે. કારણ કે ફાઇનલ આપણે ન્યૂઝીલેન્ડ સામે હાર્યા, ઓસ્ટ્રેલિયા સામે હાર્યા, વન ડે વર્લ્ડ કપમાં પણ આપણે ઓસ્ટ્રેલિયા સામે હાર્યા. એટલે ક્યાંક એ પ્રકારની માનસિકતા આપણે લાવવી પડશે કે ફાઇનલ આપણે જીતીએ. બિલકુલ. અને ભારતની જો વાત કરીએ તો ભારતમાં જ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે 5 ટેસ્ટ મેચો રમવાનું છે.
કેટલું મજબૂત છે ભારત ભારતમાં જ? વેલ આ તો એવી વાત છે કે ભાઈ તમે ઘર આંગણે આવીને કોઈ આપણને હરાઈ જાય એ શક્ય નથી. જે ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ છે બન્યું છે એવું નથી કે કોઈ, પણ દરેકે દરેક દેશ પોતાના ઘર આંગણે મજબૂત હોય એ સ્વાભાવિક છે. પહેલી વાત, આપણે ઓસ્ટ્રેલિયા જઈએ તો ઓસ્ટ્રેલિયા આપણને હરાવે, એ લોકો અહીં આવે તો આપણે એમને પાડી દઈએ, તો આ તો રહેવાનું. પણ યુ ટુ મેક એ ડેન્ટ. અત્યારે તમારે બાંગ્લાદેશની સામે સૌથી પહેલી મેચની સાથે ટેસ્ટ મેચ શરૂ થાય છે. હવે તમે એ ટીમને લાઇટલી ના લઈ શકો, ભલે ઘર આંગણે આવે છે, પણ એ ટીમે પાકિસ્તાન જઈને પાકિસ્તાનને ઘર આંગણે હરાવ્યું. તો યુ હેવ ટુ બી કેરફુલ, યુ હેવ ટુ બી કેરફુલ ઇન હેન્ડલિંગ ઓલ ધીસ થિંગ્સ, કે તમે બાંગ્લાદેશ સામે પણ એટલી જ વ્યવસ્થિત રીતે રમવાનું. એને આ ટીમને કોણ ગણે છે? એ કોઈ દાડ ચેમ્પિયન નથી બન્યું, કોઈ જગ્યાએ કંઈ નથી થયું. જે વર્લ્ડ લેવલે બાંગ્લાદેશની એટલી મજબૂત ટીમ ગણવા નથી આવતું, પણ તે છતાંય આપણે જીતવાનું છે એમની રણનીતિ સામે. એટલે પહેલાં એ છે, પછી ન્યૂઝીલેન્ડ છે. ન્યૂઝીલેન્ડની ટીમ આમ જોવા જાવ તો સરળ સાદી ટીમ, આપણે એમને ચોક્કસ હરાવી શકીએ, પણ આપણે ભૂલવું નહીં, ફાઇનલ આપણે એમની સામે હારી ગયા હતા. સો ધેર્સ અ સ્ટ્રોંગ ટીમ એકોર્ડિંગ ટુ મી. ઘર આંગણે ભારત મજબૂત છે બરાબર, પણ આમાંની જો કોઈ એકાદ શ્રેણી ભારતને જ ગુમાવવાની આવે તો મોટી તકલીફ સર્જાઈ શકે. એટલે તમારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ્સ ઉપર, અને યાદ રહે કે વી આર સપોઝ ટુ બી ઓન ટોપ. જો તમે ત્રીજા ક્રમે ઉતરી ગયા તો તમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી નહીં શકો. પણ ભારત મજબૂત છે, રણનીતિ મજબૂત છે, ફાઇનલ કેવી રીતે જીતવી એ વધારે અગત્યનું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ભારત આ વખતની જે ફાઇનલ આવશે તો ફાઇનલ રમશે. અત્યારે તો રમે જ છે, અત્યારે તો વી આર નંબર 1. તો મારા ખ્યાલથી આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ ભારત જીતી જાય એવું લાગે. બિલકુલ અશોકજી, અને એવી આશા રાખીએ છીએ કે મેન્ટલ સ્ટ્રેન્થ, સ્ટેમિના, સ્ટ્રેટેજી અને પ્લાનિંગથી જે રીતે આપણે તમે વાત કરી કે આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને જો ભારત આ વખતે મેચ ધમાકેદાર રમશે અને તમામ જે ખેલાડીઓ છે આ તમામ વસ્તુનું પાલન કરશે તો ચોક્કસપણે ભારત તે ટોચની 2 ટીમોમાં પણ સામેલ થશે અને ફાઇનલમાં આવીને તે મેચ પણ જીતે તેવી આશા રાખીએ છીએ. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.